લીલા લસણથી ભરપૂર એવા તુવર ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ. મહેસાણાના પ્રખ્યાત શુદ્ધ સિંગતેલમાં બનતા તુવર ટોઠાની રેસીપી મેં કેવી રીતે બનાવી છે ચાલો એ તમારી સાથે શેર કરું. એકદમ ટેસ્ટી અને હેલ્ધી લીલા લસણથી ભરપૂર એવા તુવર ટોઠાની રેસીપી બનાવી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, આ રીતની સૂકી તુવરની 7 થી 8 કલાક પહેલાં પલાળીને રાખેલી છે. હવે એને આપણે 2 થી 3 પાણીથી ધોઈ અને બાફવા મૂકી દઈએ. આપણે ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરવાની છે, તો પહેલાં ડુંગળીને કટ કરી લઈએ. ટામેટાને પણ મોટા પીસમાં કટ કરીશું. આપણે આની ગ્રેવી જ બનાવવાની છે એટલે મોટા મોટા પીસમાં જ આપણે બધું કટ કરી લઈશું. એક કઢાઈમાં આપણે શીંગતેલ ઉમેરીશું. આ તુવર ટોઠા શીંગતેલમાં બનાવીશું તો એકદમ સરસ ટેસ્ટ આવશે એનો. ગરમ થઈ જાય એટલે એમાં પહેલાં તો આપણે જીરું ઉમેરી દઈશું. જીરું તતડી જાય એટલે હિંગ ઉમેરીશું. આમાં આપણે આખા મસાલા લીધેલા છે, એમાં લાલ મરચાં છે, તેજપત્તા છે, 2 થી 3 લવિંગ છે અને મરી છે. તો ચાલો એ પણ ઉમેરી દઈએ. હવે એમાં ડુંગળી ક્રશ કરીને રાખી છે એ ઉમેરી દઈશું. ડુંગળી થોડી શેકાય એટલે એમાં ટામેટાની પ્યુરી એડ. આપણે 1 કપ તુવર દાળ લીધી છે તો 1 કપથી પણ થોડું વધારે લીલું લસણ જે ઝીણું સમારીને રાખેલું છે એ ઉમેરી દઈશું. હવે આમાં આદુ મરચાં અને સૂકા લસણની પેસ્ટ ઉમેરી દઈશું. આમાં હવે આપણે રેગ્યુલર જે મસાલા છે એ ઉમેરીશું. તમે તીખાસ પ્રમાણે જે રીતે ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, મીઠું આપણે બાફવામાં ઉમેર્યું છે એટલે એ પ્રમાણે મસાલા પ્રમાણે ઉમેરવાનું છે. આ મસાલામાં 1 થી 2 ચમચી જેટલો શેકેલો બેસન ઉમેરીશું. બધું સરસ મિક્સ કરી દઈશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો આપણે ઉમેરી દઈશું. 1 કપ જેટલું આપણે આમાં ગરમ પાણી ઉમેરીશું. હવે બાફીને રાખેલી તુવર ઉમેરી દઈશું. તુવરને મસાલા સાથે સરસ મિક્સ કરી લઈએ. થોડું બીજું પાણી ઉમેરીશું. જો તમે ગળ્યું ખાતા હોય અને મહેસાણાનો તમારે ઓરિજિનલ ટેસ્ટ જે હોટલમાં મળે છે એ રીતનો ટેસ્ટ જોઈતો હોય અને ગળ્યું ખાતા હોય તો આ સમયે આમાં ગોળ ઉમેરી દેવો અને અડધા લીંબુનો રસ. અમે અહીંયા ઘરમાં કોઈ ગળ્યું ખાતું નથી તો મેં ગોળને સ્કીપ કર્યો છે. હવે લીલા ધાણા ઉમેરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈએ. ફ્લેમ સ્લો કરી ઢાંકણ ઢાંકી એને 5 મિનિટ સુધી સરસ તુવેરને મસાલા સાથે સેટ થઈ જવા દઈએ.